એક સમજવા જેવી વાત છે, સાંભળજો કે આ જીવ, આપણો જીવ છે ને, એ જીવ અમર છે. જીવ કોઈ દિવસ મરતો નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જીવ કોઈ દિવસ મૃત્યુ પામતો નથી. પણ એના જે નિશાન છે, ચિહ્નો છે જીવના, એ કંઈક અલગ અલગ પ્રકાર હોય છે. માણસ બાળક જ્યારે હોય ને ત્યારે એની નિશાનીઓ બાળક જેવી બની જાય છે. કેવી અજીબ જેવી વાત છે. શરીર છે, આપણો દેહ છે, તો વધઘટ થયા કરે છે. નાનો મોટો, જાડો પાતળો, શુક્લો, દાંત આવવા દાંત પડવા, શરીરનો ચહેરો બદલાવો, શરીરનું રૂપ બદલાવું, આ શરીરના કામ છે. પણ જીવ છે એ કોઈ દિવસ ગરડો થતો નથી. હા, જીવ પહેલો છોકરાના સ્વરૂપમાં અપાય છે, પછી યુવાન સ્વરૂપમાં, બાળકના સ્વરૂપમાં અને ઘરપણના. આ 4 પ્રકાર જીવના બદલાય છે. જીવ આપણું મન, જેને આત્મા કહીએ છીએ, એ આ શરીરના પણ રૂપ બદલાય છે. શરીર નાનું હોય ત્યારે છોકરા જેવું હોય છે, ત્યારે જીવ પણ છોકરા જેવો જ બની જાય છે. પછી બાળક જેવો બને છે. બાળક મોટું થાય છે, ભણવા જાય છે. પછી યુવાન, લગ્ન સમયે એના વિચારો બદલાય મનુષ્યના, એ આત્માના વિચારો બદલાય, શરીર બદલાય. એમ શરીર ગરડું થાય તો પછી જીવ પણ એવો બોલવામાં લોચા મારે, મોઢામાં દાંત ના હોય ત્યારે માને રોટલો અને નાનું બાળક હોય ને ત્યારે જીવ કેવું સરસ બને, મમ્મી. પહેલું બાળક ક્યાંથી શરૂઆત કરે? બથી શરૂઆત કરે. બ 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 નાનું આવું બોલે. પછી એથી ભાષાઓ બદલાય કરે અને જ્યારે છેલ્લે ઘડપણ આવે ત્યારે બન ભત થાય છે. ભાઈ, આવો અનુભવ આપણે જોયો છે. એટલે જીવ છે કોઈ દિવસ ગરડો થતો નથી. કહેતા નહીં કે તમે ગરડા થયા તોય તમારા લક્ષણ ના ગયો, સુધર્યા નહીં. પણ ભાઈ, જીવ ગરડો થતો નથી. જીવને બધાય સ્વાદ થાય છે. માણસ ગરડું થયું પણ એના સ્વાદ કોઈ દિવસ જતા નથી. હા, એના શરીરમાં કમજોરી આવે, અમુક વસ્તુઓ ઘટે, ઉણપ આવે, ખાવાનું ખવાય નહીં, અમુક વસ્તુ ભાવે નહીં, દાંતથી ચવાય નહીં, આવું ગળપણમાં બને. પણ બાકી સ્વભાવ તો નહીં. પેલું કહેતા કૂતરાની પૂંછડી ભોયમાં ગાલે તોય વાંકી, એવું આ જીવનું છે. ભાઈ, મન તમારું એવું છે. એટલે જીવ કોઈ દિવસ ગરડો થતો નથી. માણસ ગરડો થાય છે અને માણસના વિચારો બદલાય છે. જેવી ઉંમર એવા એના વિચારો બદલાય. ચાલો તારે આવજો.